જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના મિત્રો કે વન વિભાગની એટલે કે ફોરેસ્ટ એક્ઝામ મિત્રો ચાલુ થઈ ચૂકી છે. તો એની અંદર મિત્રો તમારી સમક્ષ આપણે મોડલ પેપર મિત્રો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે મોડલ પેપર નંબર 14 મૂકવાના છે કે જેની અંદર તમને પરીક્ષાની પૂર્વ તૈયારી મદદ થઈ શકે. તો જેમાં તમને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મળશે અને આ પેપરની અંદર મિત્રો તમને 50 પ્રશ્નો મળશે જે તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે મોડલ પેપરની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે? 22, 23, 24 કે 25? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 24. કેટલા છે? ઓપ્શન સી જવાબ 24 અભયારણ્ય આવેલા છે. બીજી વાત કે ગુજરાત વન વિભાગની બુક મિત્રો જે છે એની અંદર મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગાગા અભયારણ્ય મિત્રો કયું? ગાગા અભયારણ્ય કયું અભયારણ્ય? ગાગા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? 4 ઓપ્શન છે: દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને અમરેલીમાં. તો મિત્રો ક્યાં છે જવાબ? મિત્રો આવશે ઓપ્શન એ આવશે. મિત્રો ગાગા અભયારણ્ય છે એ દેવભૂમિ દ્વારકામાં ક્યાં આવ્યું છે? દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો આનો જવાબ મિત્રો ઓપ્શન 4 છે. જુઓ, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો જે આ છે એ ઓપ્શન બીમાં જવાબ આવશે, એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવ્યું છે. ક્યાં આવ્યું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન બી જવાબ. ત્યારબાદ આપણે જોઈએ કે જો 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો 258.71 જે ચોરસ કિલોમીટર છે એની અંદર ફેલાયેલું છે. મરી મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ 162.89 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો 34.53 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો 23.99 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે ગુજરાતનું કયું અભયારણ્ય ગેમ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? થોળ પક્ષી અભયારણ્ય, સુરપાણેશ્વર પક્ષી અભયારણ્ય, ગિરનાર અભયારણ્ય કે કામધેનુ અભયારણ્ય? જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે. મતલબ કે થોળ પક્ષી અભયારણ્ય છે એ ગુજરાતનું ગેમ રિઝર્વ જાહેર કરાયું છે. આપણે જોઈએ આગળ. અને એ મિત્રો ક્યારે કરાયું છે? તો 2012ની અંદર. ક્યારે મિત્રો? તો ઈસવીસન 2012માં કરાયું હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન તો કે ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ મિત્રો કે 1 છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ અને છારી ઢંઢ કચ્છમાં મિત્રો 2008માં એ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન આગળ છે કે ગુજરાતનું સૌથી મોટું અને કેવું પણ પ્રાકૃતિક તાલીમ માટેનું અભયારણ્ય છે એ કયું છે? તો 4 ઓપ્શન છે: નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, ઇંગોરગઢ અભયારણ્ય છે, રામપર અભયારણ્ય છે અને પાણી અભયારણ્ય. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી આવશે અને પણ હિંગોરગઢ અભયારણ્ય, ઓપ્શન બી જવાબ. ગુજરાતનું સૌથી મોટું પણ કેવું પ્રાકૃતિક અને એ તાલીમ માટેનું મિત્રો અભયારણ્ય છે એ કેવું છે? હિંગોરગઢ અભયારણ્ય છે, ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. જો પ્રશ્ન શું છે કે કચ્છ ઘોરાડ અભયારણ્ય કઈ મિત્રો? કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય છે એ કચ્છના કયા તાલુકામાં આવેલ છે? લખપત, અબડાસા, રાપર કે ભચાઉ? તો જવાબ મિત્રો બનશે ઓપ્શન બી જવાબ બનશે અબડાસા. કયું આવશે? અબડાસા. જે પ્રશ્ન આગળ આપણે કે જૂનાગઢમાં આવેલ ગિરનાર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 4 ઓપ્શન છે: ઈસવીસન 1965, ઈસવીસન 1975, ઈસવીસન 1988, ઈસવીસન 2008. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી 2008ની અંદર. આગળ જોઈએ ગુજરાતનું એકમાત્ર રામસર સાઇટ ધરાવતું અભયારણ્ય કયું છે? સુરખાબ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય કે ગીર અભયારણ્ય? જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે. મતલબ કે નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એ ગુજરાતનું એકમાત્ર રામસર સાઇટ ધરાવતું એક અભયારણ્ય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રતનમહાલ રેન્જ અભયારણ્ય ક્યાં આવેલ છે? જાબુઘોડા પંચમહાલ જિલ્લામાં, લીમખેડા દાહોદ જિલ્લામાં, કડી મહેસાણા જિલ્લામાં કે અમીરગઢ બનાસકાંઠા જિલ્લામાં? તો જવાબ શું આવશે મિત્રો? રતનમહાલ જે એ જવાબ આવશે ઓપ્શન બી દાહોદ જિલ્લાની અંદર. ક્યાં આવશે? લીમખેડા દાહોદ જિલ્લાની અંદર. ત્યારબાદ આગળ જોઈએ આપણે પાણીયા અભયારણ્ય મિત્રો કયું? પાણીયા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ કે અમરેલી? જવાબ શું આવશે મિત્રો? ડી જવાબ આવશે. મતલબ કે અમરેલીમાં. પાણીયા અભયારણ્ય ક્યાં આવ્યું છે? અમરેલીમાં. ત્યારબાદ જોઈએ આપણે આગળ અને તાલુકો મિત્રો લાગશે ધોરીમાં. જે પાણીયા અભયારણ્ય છે મિત્રો ગુજરાતની અંદર અમરેલી જિલ્લાની મિત્રો જે
ધારી તાલુકો છે ત્યાં આવેલું છે. જોઈએ આપણે આગળ કે જાંબુઘોડા કયું જાંબુઘોડા રીંછ અભયારણ્ય મિત્રો ક્યાં આવેલું છે? તો એ આવેલું છે દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા કે ડાંગ. તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે. મતલબ કે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. જાંબુઘોડા રીંછ અભયારણ્ય છે એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સુરખાબ અભયારણ્ય મિત્રો કયું છે? સુરખાબ અભયારણ્ય કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ભુજ, ભચાઉ, રાપર કે લખપત. જવાબ શું મિત્રો આવશે? ઓપ્શન સી જવાબ રાપર તાલુકામાં. જે સુરખાબ અભયારણ્ય છે એ રાપર તાલુકામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આગળ. અને મિત્રો આ અભયારણ્ય છે એ અભયારણ્ય ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. 7,506.22 ચોરસ કિલોમીટર વર્ગ વિસ્તાર મિત્રો ફેલાયેલું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ. ગુજરાતનું સૌપ્રથમ અભયારણ્ય કયું છે? ગુડખર અભયારણ્ય, ગિરનાર અભયારણ્ય, ગીર અભયારણ્ય કે નળ સરોવર પક્ષી અભયારણ્ય. જવાબ શું છે? ઓપ્શન સી મતલબ ગીર અભયારણ્ય. ગુજરાતનું સૌપ્રથમ અભયારણ્ય હોય તો એ ગીર અભયારણ્ય છે. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1936, 1965, 1946 કે 1975. જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી 1965. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ગુજરાતનું સૌપ્રથમ સ્થાપાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ આવશે ઓપ્શન સી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોયો શું છે કે ગુજરાતનું કયું રીંછ અભયારણ્ય સૌથી પહેલા સ્થપાયું હતું? જેસુર રીંછ અભયારણ્ય, રતનમહાલ રીંછ અભયારણ્ય, જાંબુઘોડા રીંછ અભયારણ્ય કે સુરપાણેશ્વર અભયારણ્ય. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે જેસુર રીંછ અભયારણ્ય. ગુજરાતનું રીંછ અભયારણ્ય મિત્રો જે છે એ સૌથી પહેલાં જો સ્થપાયેલું હોય તો જેસુર રીંછ અભયારણ્ય છે. અને મિત્રો ક્યાં આવ્યું છે? તો એ બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો આવ્યું છે. અને જે પાલનપુર વિસ્તાર છે મિત્રો આવે છે, જે પાલનપુર દ્વારકા વિસ્તાર ત્યાં આગળ આવેલું છે. આગળ જોઈએ કે ગીર અભયારણ્ય કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે? તો મિત્રો એનો જવાબ આપણે સીધું જોઈ લઈએ તો ઓપ્શન બી જવાબ આવશે 1,153 ચોરસ કિલોમીટરની અંદર. ગીર અભયારણ્ય છે 1,153 ચોરસ કિલોમીટરમાં મિત્રો ફેલાયેલું છે. ઓપ્શન બી જવાબ. આપણે આગળ જોઈએ મિત્રો. નારાયણ સરોવર અભયારણ્યમાં નીચે પૈકી કયા પ્રાણીઓ જોવા મળે છે મિત્રો? તો આપેલ તમામે મતલબ કે ચિંકારા, સાંઢો અને જરખ તમામ જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ. નારાયણ સરોવર મિત્રો જે કચ્છ જિલ્લાના કયા તાલુકા મિત્રો આવેલું છે? તો મિત્રો એ લખપત તાલુકામાં. ક્યાં આવ્યું છે? ઓપ્શન બી જવાબ આવશે લખપત તાલુકામાં આવેલું છે. ક્યાં આવ્યું છે? ઓપ્શન બી જવાબ લખપત તાલુકામાં આવેલું છે. ત્યારબાદ બરડા અભયારણ્ય જે છે બરડા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો મિત્રો આવેલું છે ઓપ્શન બી જવાબ આવશે પોરબંદરમાં. ક્યાં આવ્યું છે? ઓપ્શન બી જવાબ પોરબંદરની મિત્રો આવેલું છે. ક્યાં આવ્યું છે? પોરબંદરમાં. ત્યારબાદ આપણે આગળ જે પ્રશ્ન. અને પોરબંદર મિત્રો જિલ્લો અને રાણાવા તાલુકો છે ત્યાં આગળ આવ્યું છે. આગળ જે પ્રશ્ન આપણો કે ડેડિયાપાડા જે મિત્રો છે કે ડેડિયાપાડા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે મિત્રો? તો મિત્રો એ નર્મદા જિલ્લામાં. ઓપ્શન સી જવાબ આવશે નર્મદા જિલ્લામાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? ઓપ્શન સી જવાબ નર્મદા જિલ્લો. આગળ. અને ડેડિયાપાડા મિત્રો જે અભયારણ્ય છે એ સુરપાણેશ્વર અભયારણ્ય ત્યાં આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે હિંગોળગઢ કયું હિંગોળગઢ અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે મિત્રો? તો એ રાજકોટની અંદર. ઓપ્શન બી જવાબ છે મિત્રો હિંગોળગઢ છે એ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. ક્યાં આવ્યું છે મિત્રો? રાજકોટમાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે થોળ પક્ષી અભયારણ્ય કયું થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે એ મહેસાણા મિત્રો આવ્યું છે. ક્યાં આવ્યું છે? મહેસાણા જિલ્લાની અંદર આવ્યું છે. આગળ જે પ્રશ્ન આપણે આગળ. અને મહેસાણા મિત્રો જે કડી તાલુકો છે ત્યાં આગળ આવેલું છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનું કયું અભયારણ્ય છે એ અભયારણ્ય પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી તરીકે જાણ્યું છે? તો મિત્રો એ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. જે ગુજરાતનું મિત્રો પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી કહેવાય એવું અભયારણ્ય હોય તો નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. એ જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પૂર્ણા અભયારણ્ય એ ગુજરાતમાં ક્યાં આવ્યું છે મિત્રો? તે આવ્યું છે ઓપ્શન સી ડાંગ જિલ્લામાં. કે મિત્રો ડાંગ જિલ્લામાં એટલે જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ મિત્રો ડાંગ જિલ્લામાં આહવા મથક છે એનું ત્યાં આગળ આવ્યું છે બરડીપાડા જે છે અભયારણ્ય ત્યાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કયું અભયારણ્ય ડુમલખ કયું આવશે? ડુમખલ તરીકે જાણીતું છે મિત્રો? તો જે સુરપાણેશ્વર મિત્રો પક્ષી અભયારણ્ય છે સુરપાણેશ્વર મિત્રો અભયારણ્ય છે એ સુરપાણેશ્વર અભયારણ્ય એ ડુમખલ તરીકે ઓળખાય છે. બરાબર છે. જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આપણે આગળ જોઈએ અને એ મિત્રો જે છે એ ક્યાં આવ્યું છે જો એ ઓળખાય છે સુરપાણેશ્વર અભયારણ્ય
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે અને તે ડેડિયાપાડા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જે પ્રશ્ન જોશું છે પ્રશ્ન આગળ કે માતિયાલા અભયારણ્ય મિત્રો કયું છે? માતિયાલા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો મિત્રો આવે છે જવાબ છે મિત્રો અમરેલી જિલ્લામાં. ક્યાં છે? ઓપ્શન એ જવાબ આવશે અમરેલી જિલ્લામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું અભયારણ્ય કયું છે? તો પોરબંદર પક્ષી અભયારણ્ય. કયું છે? પોરબંદર પક્ષી અભયારણ્ય જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ. ત્યારબાદ આપણે આગળ જોઈએ અને એ પણ 0.09 ચોરસ કિલોમીટર મિત્રો ફેલાયેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે પરવાળા કયું? પરવાળા ક્યાં મિત્રો આવ્યું છે? તો પરવાળા મિત્રો દરિયાઈ અભયારણ્ય છે. મિત્રો પરવાળા કયું છે? એક ટાપુ છે અને પરવાળા ટાપુ ઉપર આવ્યું છે કે દરિયાઈ અભયારણ્ય ગણવામાં છે. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્યો કયા વર્ષે સ્થપાયા છે? ગુજરાતમાં જે અભયારણ્ય સ્થપાયા છે સૌથી વધારે કયા વર્ષમાં સ્થપાયા? મિત્રો એ સ્થપાયા 1988માં. જવાબ આવશે ઓપ્શન ડી. ઈસવીસન 1988માં જે અભયારણ્ય છે સૌથી વધારે સ્થાપવામાં આવ્યા હતા. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે જે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી. વાંસદા મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન એ 23.99 ચોરસ કિલોમીટર ફેલાવ્યું છે. કેટલું? 23.99 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ બી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ શું છે કે ગાયોનું ગુજરાતમાં મિત્રો ગાયો માટેનું એકમાત્ર અભયારણ્ય કામધેનુ અભયારણ્ય મિત્રો ક્યાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી. મિત્રો એ પોરબંદરમાં. ક્યાં આવ્યું છે? પોરબંદરમાં આવેલું છે. ઓપ્શન સી જવાબ. અને પોરબંદર મિત્રો એની અંદર પણ જે રાણાવા તાલુકો છે એ રાણાવા તાલુકાના જે ધરમપુર છે ત્યાં ખાતે આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ખીજડીયા જે અભયારણ્ય છે જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો એ જામનગરમાં. ક્યાં આવ્યું છે? જામનગર. જવાબ આવશે ઓપ્શન બી જામનગર. આપણે આગળ જોઈએ કે ગુડખર જે અભયારણ્ય છે અભયારણ્યની સ્થાપના તો ક્યાં થઈ હતી? તો ગુડખર અભયારણ્યની સ્થાપના થઈ હતી ઈસવીસન 1973માં. જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન 1973માં. રામપરા મિત્રો જે અભયારણ્ય છે એ રામપરા અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો મિત્રો જે રામપરા અભયારણ્ય છે ગુજરાતમાં ઓપ્શન બી જવાબ આવશે મોરબી જે જિલ્લો છે એ મોરબી જિલ્લામાં આવેલું છે. રામપરા અભયારણ્ય છે ગુજરાતના મોરબી જિલ્લાની અંદર આવેલું છે. બરોબર છે. અને મોરબી જિલ્લાની અંદર જે વાંકાનેર તાલુકો છે એ વાંકાનેર તાલુકાની અંદર આવેલું છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જે પ્રશ્ન કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો મિત્રો ટોટલ છે 4. કેટલા છે? 4. જવાબ આવશે ઓપ્શન ડી 4. જે પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી મોટું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો એ છે મિત્રો સુરખાબ અભયારણ્ય. ઓપ્શન બી જવાબ આવશે સુરખાબ અભયારણ્ય છે. સુરખાબ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. આગળ જે પ્રશ્ન આપણે અને જે સુરખાબ અભયારણ્ય છે મિત્રો એ કચ્છ રણ અભયારણ્ય પણ કહેવામાં આવે છે અને જે ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. ત્યારબાદ જો આપણે આગળ ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે? તો મિત્રો ગુજરાતની અંદર જો ટોટલ 5 પક્ષી અભયારણ્ય. કેટલા મિત્રો? 5 પક્ષી અભયારણ્ય આવેલા છે. બરોબર છે. જવાબ આવશે ઓપ્શન સી. અને કયા કયા? તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. પક્ષી મિત્રો પહેલું છે કે જો એનું પહેલું છે કે નળ સરોવર પક્ષી અભયારણ્ય. બીજા નંબર છે પોરબંદર પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, ખીજડી અભયારણ્ય અને છેલ્લું છે ગાગા પક્ષી અભયારણ્ય. એટલે 5 છે. 1 2 3 4 ને 5 ટોટલ 5 પક્ષી અભયારણ્ય આવેલા છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ અને અમુક બુક મિત્રો 5 આપેલા છે જ્યારે અમુક બુકમાં 6 આપેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે નળ સરોવર પક્ષી અભયારણ્ય મિત્રો છે એ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના તો ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1969માં. ક્યારે? ઈસવીસન 1969. જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1969માં. આગળ જે પ્રશ્ન આપણે અને ગુજરાતનું મિત્રો સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે ફ્લેમિંગો એટલે કે પિંક સેલિબ્રેશન. ફ્લેમિંગો માટે પિંક સેલિબ્રેશન કયા અભયારણ્ય મિત્રો યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી પોરબંદર પક્ષી અભયારણ્ય. ઓપ્શન સી જવાબ પોરબંદર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જ્વલ્ય પ્રાપ્ત અને નાશપ્રાય જાતિ પેન્ટેડ ડેટકો મિત્રો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે મિત્રો? તો એ જોવા મળે છે ઓપ્શન બી જવાબ આવશે એટલે કે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો ત્યાં આગળ જોવા મળે છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આગળ તો કે સૌથી વધુ રીંછની સંખ્યા ગુજરાતના કયા અભયારણ્યમાં આવેલા છે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ. જે ગુજરાતમાં મિત્રો જે જેસુર રીંછ અભયારણ્ય છે જેસુર રીંછ અભયારણ્ય ત્યાં ગુજરાતના સૌથી વધારે રીંછ જોવા મળે છે. આગળ જે પ્રશ્ન આપણે કે ગુજરાતમાં સિંહ માટે કુલ કેટલા મિત્રો અભયારણ્ય છે? તો 5 છે. ગુજરાતમાં સિંહ માટે 5 અભયારણ્ય છે. બરોબર છે. જે જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ અને કયા કયા જોઈએ મિત્રો? તો 5 જો કયા કયા છે? તો પહેલું છે મિત્રો ગીર અભયારણ્ય છે જે મુખ્ય છે. ત્યારબાદ ગિરનાર અભયારણ્ય છે, બરડા અભયારણ્ય છે, પાણી અભયારણ્ય છે અને મિતિયાલા અભયારણ્ય છે. 5 છે. 1 2 3 4 અને 5 છે. બરોબર છે. જે પ્રશ્ન આગળ આપણે કે કચ્છ જિલ્લામાં કેટલા અભયારણ્ય આવેલા છે? તો મિત્રો 4 આવેલા છે. જવાબ આવશે ઓપ્શન એ. બરોબર છે.
4 અભયારણ્ય આવેલા છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન. અને કયા કયા 4? તો જોઈએ આપણે કે ઘોડખર અભયારણ્ય 1, બીજું છે સુરખાબ અભયારણ્ય, અને કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય અને નારાયણ સરોવર અભયારણ્ય. આ 4 અભયારણ્ય આવેલા છે ટોટલ. જોઈએ આપણે આગળ કે બાલાના મિત્રો વન્યજીવ હોય તો એ બાલાનો વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન બી, બનાસકાંઠાની અંદર. ઓપ્શન બી જવાબ બનાસકાંઠામાં. જવાબ આવશે ઓપ્શન બી, બનાસકાંઠા. બરોબર છે. જો પ્રશ્ન આગળ કે ગુજરાતનું કયું રીંછ અભયારણ્ય સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. કયો આવશે? ઓપ્શન ડી, સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય. ઓપ્શન ડી જવાબ, સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય. જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાં મિત્રો આગળ જોઈએ પ્રશ્ન આપણે. જો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં રીંછ માટેના કેટલા અભયારણ્ય છે? જવાબ આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, 5 અભયારણ્ય. કેટલા છે? 5. ઓપ્શન સી જવાબ. જો પ્રશ્ન આગળ કયા કયા 5 છે તો જોવાનો પ્રયત્ન કરીએ. જો 5 કયા કયા છે? જો પહેલું છે જેસોર રીંછ અભયારણ્ય 1, બાલાન રીંછ અભયારણ્ય 2, રતનમહાલ રીંછ અભયારણ્ય 3જા નંબરનું, જંબુગડા રીંછ અભયારણ્ય 4થા નંબરનું, અને 5મા નંબરનું છે સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય 5મા નંબરનું. જોઈએ આગળ પ્રશ્ન. તો 5મો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું અભયારણ્ય લાલા પરજણ ક્ષેત્ર તરીકે ઓળખાય છે? તો જે કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય છે મિત્રો, એ કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય છે એ ગુજરાતનું લાલા પરજણ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આગળ જોઈએ મિત્રો. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. તો જુઓ કે ખડમોર પક્ષી ધરાવતું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો કયું છે? તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. તો મિત્રો આ પ્રમાણે આપણે આજે વિડીયો નંબર મિત્રો 14 નંબરનો છે, એટલે કે મોડલ પેપર નંબર 14 છે એનું સંપૂર્ણ વિડીયો છે મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.